હેલો વાસુભાઈ. નમસ્કાર પાર્થભાઈ. કેમ છો? એકદમ મોજ. વેલકમ ટુ સિનેમા સાહિત્ય સૌથી પહેલા. થેન્ક યુ. અને તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 19મી જૂને જિંદગી વન્સ મોર માટે. થેન્ક યુ. સૌથી પહેલો પ્રશ્ન, વોટ ઇઝ જિંદગી ફોર યુ? જિંદગી ઇઝ ઓલ અબાઉટ ફેમિલી, ફ્રેન્ડ્સ અને યાદો. જિંદગી વન્સ મોરમાં કઈ રીતે જિંદગીને વ્યાખ્યાયિત કરવામાં આવી છે? જિંદગી વન્સ મોરમાં જે ઘણી બધી વખત છે ને નથી ખબર હોતી આપણને કે આપણા જન્મ પહેલાંનો આપણો બાપ કેવો હોય છે, અને એના હિસાબે થઈને ઘણા બધા જે કોન્ફ્લિક્ટ થતા હોય છે, એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ આપણને રિયલાઇઝ થાય કે ભાઈ બાપ તો બાપ હતો, હે ને. ત્યારે પછી અમુક ટાઈમ પછી આપણને સમજાય છે કે ભાઈ મારો બાપ મને આ જે કહેતો હતો ને એ સાચું હતું અને હું ખોટો હતો. પણ ઇનિશિયલ સ્ટેજમાં આપણને હંમેશા એવું લાગે કે ભાઈ યાર તમને ના સમજાય. સો દેટ ઇઝ ધ થિંગ કે જિંદગી વન્સ મોર, કે તમને પણ સમજાય અને તમે પણ સમજો કે ભાઈ તમારા જન્મ પહેલાંનો તમારો બાપ કેવો હતો. થેન્ક યુ. યસ, થેન્ક યુ.